દાહોદ સેવા સદન બહાર ભારત આદિવાસી પાર્ટી દ્વારા ધરણા પ્રદર્શન યોજાયું. આ તારીખ 19/2/2025 શુક્રવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં સરકારી ભરતીમાં 40 અને 60% લઘુત્તમ લાયકાત ગુણ રદ કરવાની માંગ ઉઠાવવા માટે આવેદન પત્ર પણ આપવાના છે. અને એસટી, એસસી, ઓબીસી અને લઘુમતી સમાજના ઉમેદવારો સાથે અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે જે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેટેગરી મુજબની તમામ બેઠકો સંપૂર્ણ ભરવાની સ્પષ્ટ માંગ કરવામાં આવી છે અને અગાઉ કરેલી અનેક રજૂઆતોને કોઈ ઉકેલ ન આવતા યુવાનો દ્વારા ધરણાનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો. જિલ્લા સેવા સદન ગેટ પાસે વનકુટીર નજીક ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને પ્રદર્શન દરમિયાન સરકારના યુવાનોને તાત્કાલિક ન્યાય આપે તેવી માંગ કરવામાં આવી હતી. જોહાર. આજ રોજ ભારત આદિવાસી પાર્ટીના બેનર તળે અમે સૌ યુવાઓ અને વડીલો સાથે ધરણા પ્રદર્શનના ધ્યાને લઈ જિલ્લા સેવા સદન કચેરી ખાતે અમે બેઠા છે. ત્યારે આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે ગુજરાત સરકાર દ્વારા અનેક જે ભરતીઓ કરવામાં આવે છે એ ભરતીઓમાં ભૂતકાળમાં 2024-25ના વર્ષમાં અનેક ખાલી જગ્યાઓ રહી ગઈ છે. એ જગ્યાઓ ભરવામાં આવે અને જે 40% અને 60% જે રેશિયો લાગુ કરવામાં આવ્યો છે એ રેશિયો નાબૂદ કરવામાં આવે, રદ કરવામાં આવે. જો આ રેશિયો રદ કરવામાં ન આવે તો એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી સમાજના જે યુવાઓ જે મહેનત કરી રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે અને તૈયારી કરે છે સરકારી નોકરી માટે, તો એ લોકો ક્યાંક ને ક્યાંક રહી જતા હોય છે ક્રાઇટેરિયાના લીધે. તો અમારી સૌની માંગ છે કે આ ક્રાઇટેરિયાને દૂર કરવામાં આવે, જેથી કરીને જેવી રીતે રાજકીય અનામત જે લઈને એ કરી રહ્યા છે તો એવી રીતે સરકારી નોકરીઓમાં પણ એ લેવલ જળવાઈ રહેવું જોઈએ. અને જો આ અમારી વાતો ધ્યાને લેવામાં ન આવે તો આવનાર સમયમાં અમે કંઈક અલગ કરવાની પણ મૂડમાં છીએ. આપનું નામ? મનસુખભાઈ કટારા, દાહોદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ. જોહાર, નમસ્કાર. ગુજરાત સરકારની વિવિધ ભરતીઓમાં ગુજરાત સરકાર દ્વારા લઘુમતી લાયકી ધોરણ તરીકે 40 અને 60%નો જે રેશિયો નક્કી કરવામાં આવેલ છે, આ રેશિયોના કારણે અમારા એસટી, એસસી, ઓબીસી તેમજ માઇનોરિટી સમાજના અગાઉની ભરતીઓમાં ઘણી જ બેઠકો ખાલી રહી ગઈ છે. જેમાં ગૌણ સેવા પસંદગીમાં 157 સીટ, કોન્સ્ટેબલમાં 189 સીટ અને ટીચર એટલે કે ટેટ ટાટની જગ્યાઓ 148 તથા ખાણ ખનીજની 27 જેટલી સીટો, આટલી બધી સીટો અમારી ખાલી રહી ગઈ છે. તો સરકારશ્રીને અમે અપીલ કરવા માંગીએ છીએ કે આ જે ધારાધોરણ છે તે તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને અગાઉ જે આ ખાલી જગ્યાઓ રહી ગઈ છે